પરમવાળા પીરની જય. પ્રજાપતિ 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 કુંભાર શબ્દ તમને નથી આવડતો? હવે તમને પ્રજાપતિ શબ્દ ઊંચો લાગે છે કે કુંભાર શબ્દ ઊંચો લાગે એ મને સમજાતું નથી. પ્રહલાદને બચાવવા વિષ્ણુએ સિંહનું રૂપ ધારણ કર્યું તો શ્રીબાઈના કુંભમાંથી કર્યું છે. શ્રીબાઈ મને કુંભાર કીધા છે કે પ્રજાપતિ નથી કીધા. ગોરા કુંભારે એનું બાળક હજીવન કર્યું તો એ કુંભમાંથી કર્યું છે. એને કુંભાર કીધા છે કે પ્રજાપતિ નથી કીધા. સત્યવાન સાવિત્રી યમરાજ પાસેથી સત્યવાનને પાછા મગાવ્યા તો કુંભમાંથી મગાવ્યા છે. કે સત્યવાન એક સમયે કુંભ લઈને પાણી ભરવા ગયો તો ને સત્યવાનનો ને સાવિત્રીનો સંબંધ થઈ ગયો હતો. તો પધારો પધારો પધારો. જય શ્રી રામ જય શ્રી રામ. મારી યાદ શક્તિ ઓછી ભાઈ. પધારો પધારો. જય જય કા જય. પધારો પધારો. તો કુંભ શબ્દ કુંભમાંથી તો આખો કુંભ મેળો શરૂ થયો છે. યુગો પહેલાનો 4 યુગ પહેલાનો. તો તમને કુંભાર કહેતા શરમ કેમ આવે છે? હંમેશને માટે કુંભાર કેવડાવવા જોઈએ. કુંભાર શબ્દ નાનો નથી, મહિમા બહુ મોટો છે. યાદ રાખજો. પ્રજાપતિ કરતા કુંભારનો શબ્દ બહુ મોટો છે. અને આપણો મેન સનાતન ધર્મ છે. સનાતન ધર્મને અત્યારે હાનિ થઈ રહી છે. ક્યાં થઈ રહી છે? ક્યાંયનું નુકસાન છે? સનાતન ધર્મનું મૂળ કયું છે? સનાતન ધર્મનું મૂળ હોય તો પતિવ્રતા નારી છે. પતિવ્રતા ધર્મ જે છે એ આને આજ તળકેલી લાગી ગઈ છે. ધર્મ નાબૂદ થતો જાય છે. એ વિચાર કરો. પછી મને જાદુ બોલતા આવડે નહીં ભાઈ. સવારે ગડબડ ગોટો પ્રભુ મોટો. હવે આપણે કેવી રે રીતુ તમારી અવલા પ્રસંગે જોડાણી પ્રીતુ. કેવી રે રીતુ તમારી અવલા પ્રસંગે જોડાણી પ્રીતુ. જગતિયા કોઈ ઉજવે કોઈ આ કેરી ઉત્સવ કરે, કોઈ બર્થડે કરે, કોઈ કંકુ પગલા કરે. આવા કુપ્રસંગમાં જોડાણા. ક્યાં ઇતિહાસ, ક્યાં વેદ કે ક્યાં શાસ્ત્રોમાં આ પ્રસંગોનો ઉપમા છે? ખોટા પ્રસંગો દૂર કરો, સાચા પ્રસંગોનું સેવન કરો, સાચા પ્રસંગો ઉજવો. તમે મને જાજુ બોલતા નહીં આવડે. આ લોકો કોઈ તમને સમજાવી દે તો કુપ્રસંગથી દૂર રહો. પછી ખોટા ખર્ચાવશો, સોનાનો વ્યવહાર વધારતા જાઓ છો. આટલું ધન ખર્ચતા તમને ખોટું સોનું મળશે. આ કળજુગ છે. આ સોનું તમારું સાચું નથી, કળજુગ છે. આટલું 1.5 લાખનો તોલો ને 1.5 લાખનો તોલો તોય તમે ખોટા સોનામાં ફેરવાના છો. યાદ રાખજો. તો સોનાનો વ્યવહાર વધારતા જાઓ છો. શું દીકરીનું ઘર આપણું નથી? એ ઘર દીકરીમાંથી ઘર જાય ત્યારે જમાઈનો બાપ બધું ખર્ચો કરે છે, પણ એ કરજો તો જમાઈને આવે ને. જમાઈ આપણો દીકરો છે. આપણો દીકરો ક્યાંય મૂંઝાય નહીં, એ આપણે ખ્યાલ રાખવો જોઈએ. તો સોનાના દાગીના એટલું નથી અટકો તમારી વેળે. સમજો, આ સમજવામાં ઘણો ફાયદો છે. અને માતા પિતાની ખાસ સેવા કરો. વૃદ્ધાશ્રમમાં નામાં જોડાવા મળ્યા છો. સમૂહ લગ્ન કોઈના હોય? નિરાધાર દીકરીના હોય. માતા પિતા બે હાજર હોય એના સમૂહ લગ્ન ન હોય ક્યારે. જે દીકરીને માતા પિતાની ગેરહાજરી હોય, કોઈને પિતાની ગેરહાજરી, કોઈને માતાની ગેરહાજરી હોય, એના માટે સમૂહ લગ્ન છે. આ સમૂહ લગ્ન ન હોય અને એના પરિવાર જો એકાબીજા સંભાળી લે. ભત્રીજી માતા પિતા વગરની હોય, કાકો સંભાળી લે તો એને લગ્ન કરવા એની જરૂરી છે. અને તમે
દીકરીને મોટી સુકામે કરી છે કન્યાદાનના માહોલ આખી જિંદગીમાં એક જ વાર આવશે, પછી ક્યારેય આવતો નથી. તો કન્યાદાન બને ત્યારે ઘરને આંગણે પ્રગટ કરો, તમે હાથે પ્રાપ્ત કરો. એ ફળ તમે હાથે લો, બીજાને લાભ કામ લેવા દો છો. તમે નાના લગ્ન કરો, 50,000માં તમારા આંગણે લગ્ન કરો, 25,000માં આંગણે લગ્ન કરો. આવા પ્રસંગો બધા સમજો તો સારું, બાકી તો મને આ બહુ કઈ ખબર પડશે નહીં. લો ગડબડ મોટો પ્રભુ મોટો.